સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ કોર્સીસ માટેની જે મોક રાઉન્ડની પ્રોસેસ છે એ ચાલુ કરી દેવામાં આવી છે. મેડિકલ કમિટીની ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને પેરામેડિકલ માટેના પેજમાં તમે આવશો તો 2:30 વાગ્યાની અપડેટ તમને જોવા મળશે. આ તમારો મોક રાઉન્ડ છે એ પ્રેક્ટિસ રાઉન્ડ હોય છે, એટલે કે આ રાઉન્ડમાં તમે કોલેજ પસંદગી કરશો તો તમને એ ખ્યાલ આવશે કે તમારા માર્ક્સ અનુસાર તમને કઈ સરકારી, અર્ધસરકારી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે મળી શકે છે. તો તમામ વિદ્યાર્થીઓ કે જે લોકો મેરિટ લિસ્ટમાં છે એ તમામ વિદ્યાર્થીઓને આમાં ખાસ કરીને કોલેજ પસંદગી તે કરવી જોઈએ. તો જે પણ કોલેજ પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ છે એના માટે તમને 31 ઓગસ્ટથી લઈ અને 3 સપ્ટેમ્બર સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. તમે આજથી કોલેજ પસંદગી ચાલુ કરી શકો છો અને છેલ્લી તારીખ છે એ તમારે 3 સપ્ટેમ્બર સાંજના 4 વાગ્યા સુધી રહેશે. મોક રાઉન્ડ ફરીથી કહી દઉં છું કે મોક રાઉન્ડ એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ છે, પરંતુ તમારે મોક રાઉન્ડમાં ખાસ કરીને કોલેજ પસંદગી છે તે કરવી જોઈએ. અહીંયા નીચે જે પણ અન્ય માહિતી આપવામાં આવી છે એ તમારે વાંચવી હોય તો તમે લોકો વાંચી શકો છો. હવે મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવાની છે એની લાઈવ પ્રોસેસ આપણે જોઈએ તો લેફ્ટ સાઈડમાં તમને કેન્ડિડેટ લોગિન છે એ જોવા મળશે. એના પર ક્લિક કરીને પણ તમે કોલેજ પસંદગી કરી શકો છો, પરંતુ ઉપર તમને મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા આવશો તો કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે જે પણ તમારા આઈડી અને પાસવર્ડ અને 40 ડિજિટનો પિન નંબર છે એ નાખી અને ત્યાર પછી તમારે સબમિટ છે કરવાનું રહેશે. તમારો આઈડી, પાસવર્ડ અને 14 ડિજિટનો પિન નંબર નાખ્યા પછી અહીંયા તમને ચોઇસ ડિટેલનું ઓપ્શન છે તે જોવા મળશે. જે પણ વિદ્યાર્થીઓ પાસે આઈડી, પાસવર્ડ અને 40 ડિજિટનો પિન નંબર ના હોય તો જે પણ જગ્યાએથી તમે ફોર્મ ભરેલું છે ત્યાં તમે સંપર્ક કરજો, અને જો એ લોકોએ તમારા આઈડી, પાસવર્ડ અને 40 ડિજિટનો પિન નંબર સેવ કર્યો હોય તો ત્યાંથી તમને મળી જશે. અથવા તમારો પાસવર્ડ તમને ખબર ના હોય તો પાસવર્ડ તમે ફોરગેટ પણ કરી શકો છો. તો લોગિન કર્યા પછી અહીંયા તમને ચોઇસ ડિટેલનું ઓપ્શન જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે: અવેલેબલ ચોઇસ, ફિલ ચોઇસ અને અનલોક એન્ડ પ્રિન્ટ ફિલ ચોઇસ. અવેલેબલ ચોઇસ પર ક્લિક કર્યા પછી અહીંયા હવે નીચે આવી જશો તો અહીંયા નીચે તમારે જે પણ કોલેજો છે એની તમને વાર્ષિક ફી અને એક સેમેસ્ટરની ફી છે તે જોવા મળશે. તો સરકારી કોલેજોની જોવા મળશે અને નીચે એની પણ જોવા મળશે. જે પણ લેફ્ટ સાઈડમાં તમને અહીંયા જોઈ શકો છો એ તમારી 1 વર્ષની ફી છે, અને રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો એ તમારી 1 સેમેસ્ટરની ફી છે. એટલે કે જ્યારે પણ તમને એડમિશન મળશે અને જો તમને કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એટલે કે ખાનગી પ્રાઇવેટ કોલેજમાં મળી હોય તો આ ફી તમારે છે એ ભરવી પડશે. તો હવે અવેલેબલ ચોઇસ એમાં ફક્ત તમે માહિતી છે લઈ શકો છો. ફરીથી તમે ઉપર આવી અને ચોઇસ ડિટેલ પર ઓકે કરશો અને 2 નંબરનો ઓપ્શન છે ફિલ ચોઇસ, એના પર તમે ઓકે કરશો. એના પર ઓકે કર્યા પછી અહીંયા તમારું નામ, તમારું કેટેગરી, મેરિટ નંબર, જનરલ મેરિટ નંબર વગેરે માહિતી છે તે તમને જોવા મળશે. હવે આપણે કોલેજ ચોઇસ કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ, તો વિડીયો તમે આરામથી જુઓ. જ્યારે તમારું એડમિશન થઈ જશે ત્યાર પછી તમારા લોકોને સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાના છે, તો એના પર લાઈવ પ્રોસેસના વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. અને ડેઇલી અગત્યના અપડેટ માટે હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો કોલેજ પસંદગી કરવા માટે અહીંયા તમને બ્રાન્ચનું ઓપ્શન જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી અહીંયા જીએનએમ અને એએનએમ જોવા મળશે. હવે જે પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકો બીએસસી નર્સિંગમાં લાયકાત ધરાવતા હશે એને બીએસસી નર્સિંગ પણ જોવા મળશે. જે ફિઝિયોથેરાપી લાયકાત ધરાવતા હશે અને ફિઝિયોથેરાપી પણ જોવા મળશે. એટલે કે ટૂંકમાં જે પણ કોર્સમાં તમે લાયકાત ધરાવતા હશો એ કોર્સ અહીંયા તમને જોવા મળશે. અત્યારે તમે એવું સમજો કે અહીંયા તમને બીએસસી નર્સિંગ પણ જોવા મળે છે, ફિઝિયોથેરાપી પણ જોવા મળે છે. તો અહીંયા જેટલા પણ કોર્સીસ તમને જોવા મળશે એમાંથી તમારે જે પણ કોર્સમાં એડમિશન લેવાનું એ તમે સિલેક્ટ કરી શકો છો. તમે બીએસસી નર્સિંગની સાથે જીએનએમ પણ કરી શકો છો, જીએનએમની સાથે એએનએમ પણ કરી શકો છો, એની સાથે તમે ફિઝિયોથેરાપી પણ કરી શકો છો. એટલે કે ગમે એટલા કોર્સીસ છે તમારે લાયકાત અનુસાર કરી શકો છો. મેં અત્યારે જે પણ સ્ટુડન્ટનું ઓપન કર્યું છે એ આર્ટ્સના સ્ટુડન્ટ છે, તો એને ફક્ત જીએનએમ અને એએનએમમાં જ મળવાપાત્ર છે. તો અહીંયા જીએનએમ અને એએનએમ જોવા મળશે. જો તમે વિજ્ઞાન પ્રવાહના સ્ટુડન્ટ હશે તો તમને અહીંયા બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, બીએસએલપી વગેરે કોર્સીસ પણ જોવા મળશે. તો જે પણ કોર્સ તમે પસંદ કરવા માંગતો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે. એના પર ક્લિક કરશો તમને ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ જોવા મળશે. એટલે કે સરકારી અને અર્ધ સરકારી કોલેજ જોવા મળશે. તમારે ફક્ત ગવર્મેન્ટમાં જ લેવું હોય તો તમે ફક્ત ગવર્મેન્ટ સિલેક્ટ કરશો. અને જો તમારો સ્કોર છે એ ખૂબ જ ઓછો હોય, તમારા માર્ક ઓછા હોય અને તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પસંદ કરવી હોય તો એ પણ તમે પસંદ છે કરી શકો છો. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ જોવા મળશે. તમારા મનમાં એવું હોય કે મારે ફક્ત અમદાવાદની કોલેજમાં જ એડમિશન લેવું છે તો તમે અમદાવાદ પણ સિલેક્ટ કરી શકો છો. અને તમારે એવું હોય કે મારે ફક્ત બરોડાની કોલેજમાં લેવું છે તો તમે બરોડા, વડોદરા છે એ પણ સિલેક્ટ કરી શકો છો. ટૂંકમાં તમારા સિટી અનુસાર પણ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી જો તમે જિલ્લો સિલેક્ટ કર્યો ત્યાર પછી તમને એવું થાય કે જે અમદાવાદ જિલ્લામાં જેટલી કોલેજ આવેલી છે એમાંથી મારે ફક્ત સ્કૂલ ઓફ નર્સિંગ છે એમાં જ એડમિશન લેવાનું છે, તો એ રીતે તમે પણ સિલેક્ટ છે કરી શકો છો. તો આવી રીતે તમે જે રીતે તમારે ફિલ્ટર કરો એ રીતે તમે કરી શકો છો. હવે હું તમામ સરકારી કોલેજ છે પસંદ કરવા માંગુ છું તો હું સિલેક્ટ છે એના પર ઓકે કરી દઈશ. અને ત્યાર પછી જીએનએમ સિલેક્ટ કરી અને ગોના બટન પર ઓકે કરીશ તો જેટલી પણ સરકારી કોલેજ હશે એ તમામ સરકારી કોલેજ છે અહીંયા તમને જોવા મળશે. તો આવી રીતે તમારે
જે પણ કોલેજ તમારી મરજી અનુસાર તમારે પસંદ કરવી હોય તો પસંદ કરી શકો છો. હવે મેં કોલેજ છે અમદાવાદ, મારે જેએનએમ અમદાવાદમાં એડમિશન લેવાનું છે તો એડના બટન પર ક્લિક કરીશ એટલે એક કોલેજ છે એ રાઈટ સાઈડમાં આવી જશે. ત્યાર પછી મને એવું થાય કે મારે હવે હિંમતનગરમાં લેવું છે તો હિંમતનગર પર ને હું બીજા નંબરે રાખીશ તો એ રાઈટ સાઈડમાં આવી જશે. ત્યાર પછી મને એવું થાય કે મારે હવે ભરૂચમાં લેવું છે તો એડના બટન પર ક્લિક કરીશ તો અહીંયા રાઈટ સાઈડમાં તમે ભરૂચ પણ જોઈ શકો છો. ત્યાર પછી મારે એવું થાય કે મારે હવે જૂનાગઢમાં લેવું છે સરકારી જેએનએમ કોલેજમાં તો એડ કરીશ તો અહીંયા 4th નંબર પર તમને જૂનાગઢ છે જોવા મળશે. હવે તમને એવું થાય કે મેં જે 2 નંબરે હિંમતનગર સિલેક્ટ કરેલી છે એને મારે પહેલા નંબર પર લઈ જવી છે કે મારે પ્રથમ જે એડમિશન મારા મેરિટ અનુસાર મને હિંમતનગરમાં મળે, મારી પહેલી પસંદગી હિંમતનગર છે તો અહીંયા તમે અપના બટન પર ઓકે કરશો એટલે ઉપર થઈ જશે. હવે તમને એવું થાય કે મારે જે અમદાવાદ છે એને 3જા નંબરે રાખવી છે તો અહીંયા ડાઉનના બટન પર ક્લિક કરશો તો એ નીચે પણ આવી જશે. પછી તમને એવું થાય કે મેં જે કોલેજ પસંદગી કરેલી છે એ ભૂલથી આવી ગઈ છે, મારે જૂનાગઢની કોલેજ છે એ સિલેક્ટ નથી કરવી તો તમે અહીંયા ડિલીટના બટન પર ઓકે કરશો એટલે તમારી કોલેજ છે ડિલીટ પણ થઈ જશે. તો આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કોલેજ પસંદગી છે એ કરી શકો છો. હવે તમને મનમાં એવો વિચાર થાય કે મારું મેરિટ લો છે અને મારે જેએનએમની સાથે એએનએમ પણ સિલેક્ટ કરવું છે, અથવા તમારો મેરિટ માર્ક હોય લાયકાત ધરાવતા હોય ને તમને એવું થાય કે જેએનએમની સાથે હું બીએસસી નર્સિંગ અને ફિઝિયોથેરાપી પણ સિલેક્ટ કરું તો ફરીથી તમે બ્રાન્ચના ઓપ્શન પર આવી જશો અને ત્યાર પછી અહીંયા બીએસસી નર્સિંગ હોય, ફિઝિયોથેરાપી હોય એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો. આર્ટ્સના સ્ટુડન્ટ છે એટલા માટે હું ફરીથી એએનએમ સિલેક્ટ કરીશ અને ત્યાર પછી હું ગોના બટન પર ક્લિક કરીશ તો જેટલી પણ સરકારી એએનએમની કોલેજ હશે એ બધી જોવા મળશે. તો તમે જેએનએમની સાથે તમારે જો ઉદાહરણ તરીકે મારે એએનએમ ટ્રેનિંગ સ્કૂલ ભરૂચમાં લેવાનું હોય તો ફરીથી એડના બટન પર ક્લિક કરીશ તો રાઈટ સાઈડમાં એ તમને જોવા મળશે. તો તમે બીએસસી નર્સિંગની સાથે જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી કોઈપણ કોલેજ અને કોઈપણ કોર્સ છે તે કરી શકો છો. હવે તમને એવું થાય કે મારે ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ લેવું છે તો અહીંયા ગવર્મેન્ટ છે એનું ઓપ્શન કાઢીને તમે સેલ્ફ ફાઇનાન્સ પર ઓકે કરશો અને ત્યાર પછી તમે ગોના બટન પર ઓકે કરી દેશો એટલે જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે તમામ કોલેજ છે અહીંયા જોવા મળશે. ત્યાર પછી તમારે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એડ કરવી હોય તો ફરીથી તમે એડના બટન પર ક્લિક કરશો તો રાઈટ સાઈડમાં જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ તમને અહીંયા નીચે જોવા મળશે. જેટલી પણ બ્લુ કોલેજ છે એ બધી સરકારી છે અને ગ્રીન છે એ તમારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો રહેશે. તો આવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ જેટલી પણ કોલેજ પસંદ કરવી હોય તમે કરી શકો છો. કોલેજ તમે પસંદ કરેલી હોય ત્યાર પછી સેવ ચોઈસ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે જે પણ કોલેજ તમે પસંદ કરેલી છે એ તમારી સેવ થઈ જશે અને ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ એક્ઝિટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો એટલે જે પણ કોલેજ તમે પસંદ કરેલી છે એ તમારી સેવ થઈ જશે અને તમે બહાર નીકળી જશો. સેવ એન્ડ એક્ઝિટ પર ઓકે કર્યા પછી તમે બહાર નીકળશો એટલે જે પણ કોલેજ તમે પસંદ કરેલી છે એ તમને અહીંયા જોવા મળશે. તમારી વાર્ષિક ફી અને જે પણ એક સેમેસ્ટરની ફી હશે એ તમને જોવા મળશે. સરકારી કોલેજો માટે જેટલી ફી છે એ તમારી વાર્ષિક અને ટર્મ ફી એ સરખી જ હશે એટલે કે એડમિશન મળે ત્યારે તમારે એ બધી ફી ભરવાની છે અને જે પેરામેડિકલ માટેની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એની તમારે એક સેમેસ્ટરની ફી ભરવાની તો અહીંયા તમને 20,000 જોવા મળશે જ્યારે વાર્ષિક ફી એની 40,000 રૂપિયા છે. તો આવી રીતે કોર્સ વાઇઝ તમે જોઈ શકો છો. હવે તમને એવું થાય કે આજે મેં કોલેજ પસંદગી કરેલી છે એમાં મારે સુધારો કરવો છે તો ફરીથી તમે આ મોડિફાઈ ચોઈસ છે એના પર ઓકે કરીને કરી શકો છો. તો તમારે મોડિફાઈ ચોઈસ કરવી હોય, લોક ચોઈસ કરવી હોય તો અહીંયા પહેલાં તમારે જે પિન નંબર છે એ તમારે અહીંયા નાખવાના રહેશે. તો હું અહીંયા જે પિન નંબર છે એ નાખી દઉં છું. હવે મારે સુધારો કરવો હોય તો મોડિફાઈ ચોઈસ પર ઓકે કરીશ એટલે સુધારો કરી શકીશ અને મારે લોક કરવા હોય તો લોક ચોઈસ પર ઓકે કરી અને મારી જે પણ મેં કોલેજ પસંદગી કરી છે એ મારી લોક થઈ જશે. અહીંયા તમને ચોઈસ ડિટેલ જોવા મળશે એના પર ક્લિક કરીશ અને અનલોક એન્ડ પ્રિન્ટ ફિલ્ડ જોવા મળશે એના પર હું ક્લિક કરીશ. એના પર ક્લિક કરીશ એટલે જે પણ મેં કોલેજ પસંદગી કરેલી છે એની મારે પ્રિન્ટ લેવી હોય તો હું અહીંયાથી મારો પિન નંબર નાખી અને ત્યાર પછી હું પ્રિન્ટ ફિલ્ડ ચોઈસ કરી તો જે પણ મેં કોલેજ પસંદગી કરેલી છે એ મારે તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે કોલેજ પસંદગી છે એ કરી લેવાની છે. તમે કોલેજ પસંદગી કરી લેશો મોક રાઉન્ડ માટેની ત્યાર પછી આગળ તમારો ફર્સ્ટ રાઉન્ડ આવશે. ફર્સ્ટ રાઉન્ડ એ તમારો ખૂબ જ અગત્યનો હશે. તો પ્રથમ રાઉન્ડમાં તમારે કોલેજ પસંદ કરવાનું છે એ ક્યારેય પણ ભૂલાય નહીં અને હું એમાં પણ તમને સંપૂર્ણ ટિપ્સ અને ટ્રિપ્સ આપીશ કે તમારા માર્ક્સ અનુસાર તમારે કઈ રીતે કોલેજ પસંદગી કરવી જોઈએ. મોક રાઉન્ડ છે એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ છે પરંતુ તમામ વિદ્યાર્થીઓને મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી કરી લેવી જોઈએ જેથી કરીને તમને એ ખ્યાલ આવશે કે તમારા માર્ક્સ અનુસાર તમને કઈ સરકારી કોલેજ છે મળી શકે છે. અને આગળ જે પણ તમારે કોઈ પણ અપડેટ આવતી હશે એની સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરવાનું ભૂલશો નહીં. જો તમને આવડ્યું